વહુને કેમ કે રોકા ખાઈને વહી ગઈ ઈ કામ કરે ઘેરે કઈ કરવાનું લાગતી ને આ કામ કરે મમ્મી મારા ભાઈને આગા પાછી બંધ કરો. ખાઈને હું કરત નહીં લેવો આ ભલે કઈ કરે તો રાહી ન જતો ભાણા તો પાણી જાય કરે આવા તડકામાં ખાવા આવી પણ મોટી વાત છે. એસી બરાબર નીકળવા ના નથી પાડીને ડોક્ટર એ ડોક્ટર હું ના પાડી કે ના પાડી એટલી બધી મોઢે નો સડાવી લે ભાઈ રાહુલ એટલી બધી મોટેનો સડા નહીં તને એટલો ઘડી નહીં આ મને ભલે ઘડી ન દે બાકી એને કઈ નહીં કે ભાઈ રેડી આગા પાછી મારી બાઈ હા દીકા હું છું પેટમાં દુખે આ બાપા પૈસા વધારે ખવાઈ જાય ને એટલે હાલ સોના દઈ જાવ. પૈસા ક્યાં રાખવાનું કીધું તો અહીંયા હું છું પાણી તારે લાગી તું એસી વાળા હું બાર બાર નહીં નીકળતું હું તને પેલા પાણી ઉભાવ્યું ને પછી પાછું સોડા દઈ જાય તું બંધ રે. એમ તો બાયરી કેવો થઈ ગયો બહુ કહેવાય હા તો ઓલી આવી તો એને ગોળનું પાણી કરું મારી દીકરાનું કામ કરું બસ હું આવી જાય તને પાણી ભરતો હું ફ્રીજ નું પીવું હાથે કઈ વાંધો નહીં ફ્રીજ નું આપી દઉં અને હું તને ચોખ્ખા શબ્દમાં કહું રેડી લગ્ન પ્રસંગ કે કઈ પડે એટલે આપણે બાર ખાવા જવાની જરૂર નથી હું તને ઘેર દી સંભાવી જાય બાકી તારે બાર નહીં નીકળવાનું એસી નું અને તું આરામ કર હું આડી તારા હાટું સોડા લેતા હું રેડી અને ડ્રાય ફ્રૂટ જે લાવવું હોય મને લિસ્ટ આખું બનાવી દે અને ડોક્ટર ની ભેગું લેતા હું બતાવી દે જાણું પછી તને વધારે પછી બીમાર પડે તો પછી મને કેમ મેળ આવે હું આવું આપી